ट्रैक्टर पर हुई गया था। आ होटल 5 स्टार होटल 5 स्टार होटल नाखी दी। मित्र बहुत जना हस्ते जाते हैं ना जब यूट्यूब चैनल हमारा अधिक स्वागत है। ડાયરેક્ટ આપણા ઘરેથી લુણાવાડા આવી ગયા પણ ઊંઘમાં ખબર જ ના પડી, જોરદાર હુઈ ગયા હતા। 4 વાગ્યાના હવારના ઉઠ્યા એટલે અત્યારે હુઈ ગયા હતા। અત્યારે જો કેટલા વાગ્યા, જો 9:58 થઈ ગઈ અને લો બેટરી થઈ ગઈ અને આપણી લો જ છે બેટરી। તો અહીંથી નીકળીએ ત્યારે તમને મળીએ। અહીંયા કોઈ ખોડલ કાઠિયાવાડી હોટલ ત્યાં આગળ ઊભા રહ્યા છીએ એટલે નીકળી ગયા। હવે જો આ હોટલ રાખી દી, અહીં ટ્રેક્ટર પર હુઈ ગયા હતા। આ હોટલ 5 સ્ટાર હોટલ 5 સ્ટાર હોટલ નાખી દી। અને જો આજે છે ને હા એ પેલું 5 સ્ટાર અડ્ડો અને વેધર તો ચકાચક હો, કાલ વરસાદ આવતો ને એટલે। ગાઈઝ ફાઇનલી આપણે લુણાવાડા તો પહોંચી જ ગયા છીએ। આ લોકો કંઈક કામથી ગયા છે અંદર। જો આ મસ્ત ખુલ્લી જગ્યા છે, અહીંયા ગામડા જેવું છે પ્રોપર। અહીંયા હવે કંઈક કામ હતું એ લોકોને એકચ્યુઅલીમાં એટલે આવી ગયા હતા। પછી હમણાં નીકળીએ અહીંથી ડાયરેક્ટ જમવા માટે, ત્યારે મળીએ આપણે। શું જમીએ જોઈએ હવે। જો આ જબ્બર એક્સિડન્ટ કર્યો આને તો જોરદાર। હવે ગાડીના ખવડાવવા આવી ગયા હો। આપણે તો જમશું જ, હવે આપણે જમશું અહીંયા હોટલ બાજુમાં જ છે ત્યાં જમશું, પણ ગાડીને તો ખવડાવવું પડશે નકર આપણને જમવા નહીં લઈ જાય। તો ચાલો હવે બને રહેજો વ્લોગમાં, સ્ટે ટ્યુન। પહેલાં આપણા ગાડીને ખવડાવી દઈએ પછી આપણે ખાઈએ। પેટ્રોલ પંપે ગાડીને તો ખવડાવી દીધું, આપણે ખાવું પડશે ને યાર, આપણે તો ખાવું જ પડે ને। તો આવી ગયા જો અહીંયા મહાકાળી હોટલમાં, તેવડો હવે ખાઈ લઈએ, ટનાટન ભૂખ લાગીએ પછી નીકળીએ। ભૂખ લાગીએ જોરદાર, હવે મંગાવો ભૂખ લાગીએ। 2 વાગી ગયા, આજે લેટ થઈ ગયું એટલે ભૂખ લાગી જોરદાર। બૂમ પડાવી દઈએ આમાં। આવું વાતાવરણ હોય, ગાડી ચલાવવાની કેવી જબ્બર મજા આવે, કાયદેસર। અમદાવાદમાં કાલે વરસાદ થયો હતો એટલે આવું વાતાવરણ થઈ ગયું છે। જોઈએ આજે વરસાદ આવે કે નહીં। આપણે હવે ખાઈ ઘર તરફ જઈ રહ્યા છીએ। જો વાતાવરણ જો ખાલી વાદળા શું મસ્ત મજા આવે। ગાઈઝ ફાઇનલી આજે તો બહુ થાકી ગયા ડ્રાઈવ કરીને અને કંટાળી ગયા ગરમીમાં, એટલે ઘરે આવી ગયા છીએ। વાગી ગયા છે 5। હવે આપણે પેલો પાર્થ બંકો આવે ત્યારે નીકળીએ બહાર ને ત્યારે પછી મળીએ તમને। પાર્થભાઈના ઘર નીચે આ, અને પાર્થભાઈ તો ઓલવેઝ એમના અડ્ડે જ હોય। જો બતાવું એમના અડ્ડે જ છે પાર્થભાઈ। બપોર તો જબ્બર હુઈ ગયા હતા લ્યા, શું બૂમ પડી ગઈ। સવાર 4 વાગ્યાનો જોતો એટલે બપોર હુઈ ગયો તો। અલ્યા પાર્થે તું જુઓ તો ઉમ્યો લધી લાઈન લાગી હે, ઉમ્યો લધી લાઈન લાગી, પબ્લિક ગાડી થઈ ગઈ હે કે બસ વડાપાવ આજે જ મળવાના, કાલથી વડાપાવ બંધ થઈ જવાના એમ। છેલ્લા વડાપાવ? હા બસ છેલ્લા, હા બસ 1000 છેલ્લા વડાપાવ, એવી રીલ બનાવવાની હતી લ્યા। તો પબ્લિક ગાડી થઈ જાત। બોલો શાંતિ રા? એકદમ તબિયત સારી ને? આજના હવાન મોઘેરા મહેમાન મળ્યા। કોઈક બેઠું તું ક્યાંક જતું રહ્યું નહીં? કોક તો બેઠું તું યાર। ના જો બ્લુ સ્ટાર જીમ। તો મિત્રો હવે આપણે જ્યારે બ્લોગિંગ ને બધું રીલ્સનું એડિટિંગનું બધું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે એક મિત્ર મળી ગયા હતા જબ્બર। એડિટિંગ કરતા કરતા એક મિત્ર મળી ગયા તો એ મિત્ર આ રહ્યા જુઓ, તમને નહીં દેખાય અત્યારે। આમને પેલા ભાઈ જેવું 20 મિલિયન થાય એટલે ફેસ રિવીલ કરશે હે ને। જોરદાર ભાઈ, આ આમનું સ્ટ્રગલ આ ભાઈ, આમનું સ્ટ્રગલ આ યુટ્યુબમાં કન્સિસ્ટન્સી આચવી રાખવી અને ભાઈ આવી રીતે એકાદમાં યાર જોરદાર। કીપ ઇટ અપ યાર, તમને ફૂલ સપોર્ટ, તમે અમને સપોર્ટ કરજો હો ભાઈ। હા બસ એ આ ખેડા વેફર પડી છે, દુકાનને શું કહેવાનું છે ભાઈ? ના ક્યારે બનાવી? એટલે ક્યારે એમને અઠવાડિયા પહેલા બનાવી હશે તેવું થોડી કહેવાના, અઠવાડિયા પહેલા બનાવી આજે બનાવ્યું જ કહેવાના ને યાર। આ ભાઈ બીજી બોલાતા આવી નહીં રહ્યા, જો ના બોલાય ને લે। એટલે ભાઈ પાર્થભાઈ ના પાણી લેવા મોકલ્યા હતા, 5 મિનિટ થઈ હવે પાણી લઈને આયા। પાર્થભાઈ પાણીમાં આવું યાર, પાણી બનાવી બેઠા હતા।
પાણી બનાવવા બેઠો તો હા લેમન વાળું બનાવી લાવો તું તો સરસ સરસ આપણા સબસ્ક્રાઈબરને બનાવી દો ને આવું હા લેડો આપણે ત્યાં આટો મારવા જઈએ ફાઇનલી આવી ગયા ઘેર આપણે જે માતોશ્રી વડેવાલીની રીલ બનાવી હતી તો ગજબ ટ્રાફિક થયો જોરદાર આપણે જોઈએ ઘરે જમવા શું બનાવ્યું હા ખીચડી શાક ભાખરી ખીચડી શાક ભાખરી એઝ ઓલવેઝ ફિક્સ જ હોય પણ એના જેવી ક્યાંય મજા નહીં યાર આ દાઢી કરવાનું આ દાઢી કરીએ ઘડિયાળની દાઢી થાય ઘડિયાળની દાઢી કરવાની અહીંયા દાઢી કરવાની નહીં કરવાની આ ઘડિયાળની દાઢી કરવાની જો બિયર્ડ સેટ કરું ઘડિયાળની દાઢી ફાઇનલી બંકાઓ આવી ગયા બાર વરસાદ તો જોરદાર પડ્યો આજે જો સ્વિમિંગ પુલ ભરાઈ ગયું અને આ બંબો ચાલે જો આપણા પાર્થભાઈના હેરાન કર્યો આજે તમે જુઓ ખાલી મજા આવશે વાત કહું દિલથી કહું વાત વરસાદ આવ્યો બરાબર જોરદાર તારા વોટ ઉપર આવ્યું મને મંચુરિયન ખવડાય ને તમાર કેમેરામેન ના હે ભાઈ હા લે આ કેમેરામેન ને મંચુરિયન ખાવા હા ભાઈ ટાઈમ પ્લેટ જોઈશે 11 વાગ્યા 3 વાગ્યા સુધી બે રહીએ પાર્થ મંચુરિયન ખવડાવવાનું પછી ઘેર જવાનું થાય અરે સવારે બી ચાલશે વાંધો નહીં પૈસા કેટલા બતા અલે નહીં બતાવું તમને લે ઉપર સિસ્ટમ કરી નાખી ઓનલાઈન બતાય તો ખરા એકવાર કેટલા અને આમ જોઈએ એવું કઈ નહીં સામે પેલું જો સૂપ વાળું એ બજેટ માં નહીં આવતા આપડા તો પીવડાવ કોણ આનો કોમેન્ટ કરો આ ગદ્દાર નીકળ્યો આ એ આપડા બજેટ માં નહીં આવતો આપડા કેમેરામેન મહેનત કરી રહ્યા કે આ સૂપ પીવડાવ એની પ્રમોશન રીલ માં આયા કે સૂપ પીવડાવશે એમ પાર્થભાઈ પ્રમોશન રીલ માં એવું કહી વરસાદમાં આવીને તમે પીવડાવતા નથી યાર આવું ના ચાલે આવશે દાડો આવશે અલ્યા ના યાર ખવડાય ને મંચુરિયન યાર બંધ થઈ ગયા બધા અલા બધા ખુલ્લા મંચુરિયન પેલો વસ્ત્રપુર જલારામ વાળો મંચુરિયન ખુલ્લો બોલ ખવડાવું તારા વસ્ત્રપુર જલારામ મંચુરિયન વાળો ખુલ્લો તમને ફોન કરી દેવો હાલના હાલત કે આયા કઈ નહીં એકચ્યુઅલી માં પાર્થભાઈ તો મંચુરિયન નહીં જ ખવડાવવાના આજે એ ફાઇનલ વાત લાવો કેમેરામેન ફોન આપી દો તો ચલો હવે આજનો વિડીયો અહીંયાથી એન્ડ કરી દઈએ કારણ કે પાર્થભાઈ મંચુરિયન ખવડાવવાના નહીં એ ફાઇનલ વાત હવે ઘરે જઈને પાણી પીને હુઈ જ જવું પડશે એ ફાઇનલ વાત આ રહ્યું પાણી લઈને જ આવીએ ભાઈ તો પાણી પીને હુઈ જઈએ બીજું શું કરીએ ઘરે જઈને તો આજનો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઇબ ભલે મંચુરિયન ના ખવડાયા પણ સબસ્ક્રાઇબ તો કરજો મને નહીં ખવડાવે તમને તો ખવડાવશે ટાઈમ આવશે ત્યારે તો હેડો હવે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મળીએ